હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. ને મારી મોર્નિંગ રોજ અહીંયા જ થાય છે. કેમ કે સવારમાં કામ જ હોય છે એટલે પછી શું કરવાનું. કોઈ દિવસ એવું ના હોય કે સવારમાં કામ ના હોય. આખો દિવસનું વસ્તુ અલગ છે, પણ સવારમાં તો જોબ પર જવાનું એટલે કામ હોય જ. તો હજી તો તુવેર હતી નહીં ને, પછી મેં ખાલી મેથી બટાકા અને ભાજીનું શાક બનાવ્યું છે. તો બસ હવે ટિફિન પેક કરવાનું ખાલી અત્યારે બાકી છે. હજુ તો રોટલી મેં પેક કરી દીધી, કેમ કે રોટલી પછી બહાર રાખું તો આમ થોડી એ થવા લાગે, એટલે મેં રોટલી પેક કરી દીધી. ખાલી શાક પેક કરવાનું બાકી છે હજુ. પછી હજુ તો બીજું બધું જ કામ બાકી છે. કિચન સાફ કરવાનું અને પાછળનું બધું જ કામ બાકી છે. તો જ્યાં સુધી શાક ના થાય ત્યાં સુધી કિચન કેવી રીતે સાફ કરું. તો બસ પેક કરી દીધું. બટાકા અને ભાજી ને રીંગણનું શાક છે આજે. ટિફિનમાં તો હવે શું લઈ જવાનું હોય? કોરા શાક તો લઈ જઈએ છે. તમે બધા કેવી રીતે શું લઈ જાઓ છો ટિફિનમાં? અહીંયા આગળ કશું મને એવું લાગે છે કશું છે એમ, મને એવું દેખાવ એટલે હું ઘડી એ સાઈડે જોજો કરું છું કે કશો પડછાયો પડ્યો હોય નહીં ખબર. તો કશું છે તો નહીં, કશો પડછાયો પડ્યો હશે. હા, તો તમે બધા શું ટિફિનમાં લઈ જાઓ? આજ હોય ને બધું. આપણે તો નોર્મલ શાક અત્યારે તો ભાજી છે, બટાકા છે, કોબીસ છે, ફ્લાવર છે. મારું તો એ જ ચાલતું રહે. અને પછી બહુ એ થઈ જાય તો પછી કોઈ દિવસ મગ ને એવું. બાકી તો નોર્મલી તો મારે તો આ શાક બધા હોય. તો હવે કિચન એવું બધું સાફ કરી દઉં, પછી મળું તમને. દૂધ મમ્મી આજે નહીં કાઢ્યું, પૂછી જો ગરમ કરવાનું છે કે નહીં. કે કદાચ કાલે વધારે હતું તો નહીં કદાચ કાઢ્યું હોય મમ્મીને. મમ્મી દૂધ ગરમ કરવાનું હે? ડાયરેક્ટ નાખી દઉં? આજે ઠંડીનો પ્રમાણ થોડું વધારે છે. મમ્મીએ કીધું નહીં કરવું એટલે એમ જ એડ કરી દઈશ. અને મેં એવું વિચાર્યું અત્યારે એવું, મતલબ ચા બની જાય, મને ચા ઉભરે જાય ને એનું વધારે બીક લાગે છે. તો ચા બની જાય ને તો મારું ખાનું થોડું દરરોજ મતલબ થોડા ટાઈમે ગોઠવવું જ પડે છે. કેમ કે જો આજે હું ગોઠવીશ ને તો કાલે તો પાછું થોડું મેસ થઈ જ જશે. એટલે તો ચા મૂકી દીધી અને પાણી બી સાથે સાથે મૂકી દીધું છે. બસ ચા થઈ જાય એટલી રાહ જોઉં છું, પછી સીધું કપડાં ગોઠવવા માટે બેસી જાઉં. હા, તો કશું હોય ને ત્યાં કપડાં કાઢું, પછી આવીને ફરી એવા ને એવા જવા દો તો એ થઈ જાય. અને ફ્રીજમાં કોથળી મૂકી દઈએ તો બધી મલાઈ છે ને એક સાઈડ આમ ચોંટી ગઈ છે. કેવી હાલત થઈ. કોના કપડા કઈ જતા રહેશે. જો અમુક રીતે અહીંયા આવી ગયું છે. મારા આમ તો કેવું કે ગોઠવેલા જ છે, પણ જે હમણાં પછી ફરી કાઢ્યા હતા ને એ હજુ ગોઠવવાના બાકી છે. બાકી ઓલમોસ્ટ તો બધું ગોઠવેલું જ છે. હરસિલનામાં પણ એવું છે, જે હમણાં કાઢેલા છે એ બધા ફરીથી ગોઠવવા પડશે. તિજોરીનો તો બધાના ઘરમાં પ્રોબ્લેમ જ હોય. થોડા ટાઈમે સાફ કરતું જ રહેવું પડે.
આ તો ખાલી રનિંગના જ પહેરવાના. રનિંગ એટલે અહીંયા કંઈ જવું હોય ને આપણે પહેરીએ ને એ ટાઈપના જ રાખ્યા છે નીચે, વધારે નહીં રાખ્યા. વધારે રાખવું તો બધા તો ના જ આવી શકે, એ તો પોસિબલ જ નથી. આ જેટલા છે એ જ નહીં આવતા, બીજાની તો કઈ વાત જ કરવાની પછી. શું લો છો મમ્મી? નરી ભાજી જ ભાજી જ એ તો કશું નરી ભાજી જ ભાજી જ તોય તમને નહીં આલા સસ્તી. હા રૂપિયો જ છે ને, જોઈ લો, મને નહીં ખબર. હા એને 3 રૂપિયો. નાના કહેતા લેવા જશે. ચલો 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 ચલો. હા પેલી ના આમ. હા સારું. ત્યારે મમ્મી લીલી ડુંગળી ને વટાણાનું બનાવશે ને. શું બોલા? લીલી ડુંગળી લીધી, આવયું લીધું, નામ બોલ ને સિંગો સિંગો લીધી. અને જો કેટલી લાંબી છે. 2 સિંગ થઈ રહેશે. 2 સિંગ 4 જણ, અડધી સિંગ 1 જણ, અડધી સિંગ 1 જણ. તો રહી ગયો જો લેવાનું. કશું ને કશું એન ટાઈમે રહી જાય છે લેવાનું. મોડામાં મોડું. હા મમ્મી જાઉં. ચાલ બેટું તું જા આગળ. હર્ષિલ અત્યારે મારી જોડે આવે છે એનું વિક્સ લેવા માટે, કેમ કે એને શરદી બહુ થઈ ગઈ છે ને, તો કે હું સ્કૂલમાં બી લઈ જાઉં ને, તો મેં કીધું ચાલ ત્યારે લઈ આપું તને. એટલે ચાલો લો પકડો. એના અહીંથી જાપેથી લાવીને પહેલાં અહીં ઘરે મૂકી જઈએ. હા પછી જઈએ નોકરી. હા પણ એ બહુ આમ નાખથી નહીં, એકદમ આમ ચોંટાડીને જાય હા ને, આમ થોડુંક એનાથી સ્મેલ કરે. હા હા ધીરે ધીરે શ્વાસ લેવાનો. તો બેસી જા. હું કઈ બેહો તો અહીં પાછળ એટલે તમારે બેગ લઈ લેવી પડશે. કેમ નહીં ખાવતું? ખાવતું નહીં, આ નહીં ખાય. ચાલશે ચાલશે, ચાલ ના અહીંયા જ જવાનું છે. મૂકી દે ચાલ. અત્યારે હર્ષિલ આવે છે ને પછી બહાર એટલે ને એને મૂકી જઈશું પાછા અમે ઘરે. અહીંયા નજીકથી જ એ મૂકવાનો છે એટલે એને વાંધો નહીં, બહુ દૂર નહીં જવાનું. અને એમ ટાઈમ તો થયો જ ગયો છે ઓલમોસ્ટ. કેટલો ટાઈમ થયો? આજે મારા વધારે કામ હતું. 6:30 થયા. તો મમ્મીએ સરગવો સવારે લીધેલી ને એનું શાક બનાવે. તો પેલા એ ના શેકવાનું હોય? દોરી જાય છે ના. તમે ખાસ કેસ રાખો તો કઈ જાડો ભત થઈ જશે રસો.
તો અત્યારે સરગવાનું શાક છે બનાવેલું. અને ભૈલો શું રહી ગયેલો મમ્મી આજે? શાનું શાક? હા. અને ખાઈને ગયેલો. અને હવે એને પપ્પાએ શું આપેલું? પપ્પાએ ગલેથી શું આલેલું? તો તમે ગયા હતા કઈ સુધી આવેલો? એ કઈ સુધી? ના તો હું કોબીસ કાપી નાખું. પેલા અડધું ના કાપ, પેલા આખું કાપું ને મમ્મી, પછી ખબર પડે ને તો કેમનું કેટલું કાપવાનું. પેલા અડધું નહીં કાપવાનું, આખું કાપી નાખું. કેમ કે આખું અડધું તો એમને મેં નહીં થઈ રહેવાનું. તો પહેલાં આખું કાપીને જોઈ લો કેટલું થાય છે, પછી એ હિસાબથી કાપું. તો અત્યારે હવે હું કોબીસ કાપીશ સવાર માટે. અને ખીચડી થઈ ગઈ, શાક બી થઈ જ જવાયું છે. તો હવે મારું કામ પતાવી દઉં. અને આજે મારે થોડુંક પડી તપેલી. કામ થોડું વધારે હતું. હર્ષિલ એની બેગ છે ને અહીંયા જ મૂકીને જતો રહેશે. મારે એને થોડું વ્યવસ્થિત રીતે મૂકવું પડે. આજે આરતી કરશે મમ્મી? નહીં કરે? કીધું ખરું આરતી કરવાનું? આજે ખોડિયાર જયંતિ છે એટલે ખબર નહીં હવે કરે છે કે નહીં કરતા. મારે સવારે જવાનું હતું મંદિરે, પણ ખબર ને સવારમાં મોડું થઈ જાય છે તો રહી ગયું. ને તો મારી આજે એવી ઈચ્છા હતી કે હું મંદિરે જઉં એવું, પણ શું કરું, ના જઈ શકું. ને તો અહીં ખોડિયાર માતા મંદિરે ના જઈ શકું. હા બધા હતા. રાખો ને કદાચમાં જોઈશે તો કોબીસ કાપી નાખે. ક્યાં લઈને આવ્યા? બેહો લો બેહો. લાવો ઠંડુ લાવો. બેહો. સમજો બેસી ગયેલા. અમે તો એમણે કીધું અમે બપોર ગયેલા. કા તમને જોયેલા ને સારું નીકળ્યા તો હે કાનુ કેમ વહેલો આવ્યો તું આજે? આરતી ને લીધે જલ્દી આવ્યો? હે આરતી ને લીધે? સૂંઘ સૂંઘ કર્યું ઓછું થયું? થયું કે નહીં થયું? પણ આમ બરાબર ફિટ કરવાનું, નહીં તો નીચેથી પડી જશે. ફિટ કરવાનું બેટા. એવું હા. કમ્પ્લીટ સ્મેલ આવે છે. ઓછું થયું તને શરદી એનાથી કે ના થઈ? બોલ ના. गौरम करुणावसारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे
ભવં ભવાની સરિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષી. પેલું લઈ લે બકા. આપણે આજે રિયલ જયંતિ છે આજે આપણે પછી કરીએ પણ મહિના પછી આપણે નથી કરતું એટલે આપણે ખાલી પ્રસાદ ને એવું કરીએ એટલે આપણે મહાકાળી જયંતિ સબેનનો પ્રસાદ પણ આવીએ આજે કહ્યું તું દક્ષાબેને પછી હર્ષદે મધુએ બધું તમે તમારે કરો પણ ના ગરબાની કરી કોઈ 51 નહીં બરાબર કોઈ 51 થી વધારે આપશો પાછા માતાજી મારું કામ છે તમે છે તો પછી તું આટલા જ દઈ બરાબર. કોણ ફોટો ટીવીમાં એ તો કોઈ ચાલુ કર્યું હશે એટલે હશે. સારી હતી તમારી સીધી મારું પકડો. પ્રસાદ રીતેશલો પ્રસાદ લઈ લો. કેવું હું જોશથી આમ એ કરું ને તો અત્યારે બનાવ્યું છે સરગવાનું બટાકાનું શાક ખીચડી અને પ્રસાદ છે. કાનું ચાલો નીચે આવી જા ને બેટા ખાવા. લો બેટા પ્રસાદ લઈ લો તમે ચલો. ચોકલેટ પહેલા ના આલતા હા મમ્મી. કાનું નીચે આવી જા બેટા. તો આવો જમવા માટે જા રોટલી ડબ્બો લેતા. બધું અત્યારે જ કરી દઈશ તો ટ્યુશન હોમવર્ક ક્યારે કરીશ? ટ્યુશન હોમવર્ક આપ્યું જ નહીં ને. તો આજે શું કરાયું? એટલે જો ઇંગ્લિશ લઈ ગયેલા તો ઇંગ્લિશમાં જે મેં તને દેખાડ્યું ને એ વર્ડ્સ લખાવાનું મીનિંગ્સ લખા એ કરાયું. હા તો કાલ ગુજરાતી લઈ જજે અને મેં તને જે કીધું ને એ ટીચરને કહેજે સમજાઈ દે અને કાલે એ કરીને લાવજે. તું અમને શું કહેતી હતી ટીચર નથી ના એવું કરી દીધું.
તો અત્યારે બસ હમણાં જ ઉપર આવ્યા અને અગરબત્તી તો નહીં, મચ્છરની અગરબત્તી છે, કેમ કે ઓલ આઉટ ફિનિશ થઈ ગયું છે. બરાબર, તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. બોલો શું બોલવાનું? અમારે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.